ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે આજે રેસીપી ચાલુ કરીએ છીએ તો આપણે બનાવવાના છે આજે દાળ પકવાન બને ને એ પકવાન બનાવવાના હે. દાળ તો પછી નથી બનાવી, પણ પકવાન બનાવવાના હે. તો પકવાન કઈ રીતે બને ને એની રેસીપી હું તમને બતાવું. તમે વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો એટલા માટે અમે રેસીપી ચાલુ કરીએ. તો એના માટે જો આ મેંદાનો લોટ લઈ લીધો છે, પછી થોડા અજમા લઈ લીધા છે, થોડું જીરું લઈ લીધું છે, પાટલો લઈ લીધો, વેણું લઈ લીધું, નિમક લઈ લીધું અને આ પાણી લઈ લીધું. અને મૂળ નાખવા માટે આપણે થોડું તેલ નાખવાનું છે, એટલે કેટલામાં તેલ છે. તો હવે આપણે રેસીપી ચાલુ કરીએ. જો પહેલાં થોડુંક છે ને આપણે આમાં તેલ થોડું મૂળ નાખવા. જો આટલું મૂળ નાખવાનું, બહુ જાજુ નહીં નાખવાનું, નકર થોડું છે ને અલગ પડી જાય. એટલે એટલું મૂળ નાખી અડધી ચમચી જેટલું નિમક નાખવાનું. જો અડધી ચમચી જેટલું નિમક, પછી અજમા, જો આટલા અજમા, પછી આટલું જીરું. એટલે એકદમ આમ સોફ્ટ ને સ્વાદમાં બધી રીતે મજા આવશે. હવે એને આપણે બાંધી લેવાનો છે. જો આપણે આ લોટ તૈયાર થઈ ગયો છે પકવાન માટે, અને 5 મિનિટ ઢાંકીને રાખ્યો તો. હવે એને આપણે લુવા બનાવી લઈએ. લુવા બનાવીને પછી પકવાન બનાવશું. એટલે આ રીતે બનશે. તમે વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો, એટલે તમને ખ્યાલ આવે પકવાન કઈ રીતે બને. આમ ઘણા માણસોને ખ્યાલ ન હોય કે પકવાન કઈ રીતે બને, પણ પકવાન આ રીતે બને છે. જોજો તમે. જો આપણે લુવા તૈયાર થઈ ગયા હે. આપણે જાજા નથી બનાવવાના, ખાલી ટેસ્ટિંગ પૂરતા જ બનાવવાના છે. આમ તો 2-3 વખત બનાવી લીધા, પણ હવે કોઈ ખાતું નથી એટલે જાજા નથી બનાવવા. જો એમાં બાજરાનો લોટ એડ કરવાનો છે. બાજરાનો લોટ જ હાલે તો જ પકવાન બને, ને કે બને નહીં. એટલે બાજરાના લોટમાં મેંદાનો લોટ વણવાનો, એટલે પકવાન તમારે 1 નંબરના બનશે. તમે પણ એકવાર ટ્રાય કરજો. જો આપણે આ તૈયાર થાય પકવાન, જો આ રીતે વણી અને તૈયાર કરી લેવાના. પછી તરવા માટે આપણે ઓલું કરશું. અત્યારે તો આપણે તેલ આગળ મૂકી દેવું, પહેલાં વણી લઈએ. જો આ રીતે બને છે પકવાન. જો આ રીતે આપણે પકવાન થાય છે. જો આટલા આછા અને માપે મેળે. હવે આને આપણે છે ને તરવાના છે તેલમાં. અત્યાર સુધી પહેલાં વણી લઈએ. જો હે ને લોહા લઈ અને વણી લઈએ પહેલાં, પછી આપણે તરશું. પહેલાં વણીને તૈયાર કરી લઈએ. જો આપણે વણાઈને તૈયાર થઈ ગયા. જો આમાં વણીને મૂકી દીધા છે, અને આ વણાય છે. વણાઈ જાય પછી આપણે તેલમાં તરશું. જો આપણે આ તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેલે લગભગ મૂકી દીધું હતું તો આવી ગયું છે. હવે એમાં આપણે મૂકીએ. જો આ મીંડું તરાવા. જો આ રીતે. જો કેવા મસ્ત બને છે. જો આને છે ને એકદમ થોડાક લાલ થાય ને ત્યાં સુધી આને તરાવા દેવાના, એટલે એકદમ સોફ્ટ ને થઈ જાય હાઈ ક્લાસ. જો હવે આપણું આ પકવાન તૈયાર છે. જો આ રીતે આ પકવાન જો આવી રીતના છે ને કુરકુરિયાને થોડા લાલ થાય ને એટલે કાઢી લેવાનું. જો હવે કાઢીને આપણે આ ડીશમાં મૂકી દઈએ. આ રીતે પકવાન બને છે. જો આ રીતે. જો આ બીજો આપણે નાખીએ. આ રીતે પકવાન બને ને એટલે મસ્ત તમારે બને, અને એકદમ સોફ્ટ થાય, અને દાળ સાથે ખાવાની એકદમ મજા આવે. જો આ રીતે મસ્ત બને છે ને. તો આપણા પકવાન છે તૈયાર. જો એકદમ સોફ્ટ ને હાઈ ક્લાસ. જો આમ મસ્તીના બની ગયા. જો આમ તમે જુઓ ને તો એમ થાય કે ના પકવાન બન્યા છે બરાબર. હવે એને આપણે છે ને આમ જો રીતના ભૂકો કરીએ ને તો જો થઈ જાય ને ભૂકો. હવે આ છે ને દાળ પકવાન છે. આમ એક રીતે સોફ્ટ બને છે. જો આ રીતને પછી આમાં દાળ નાખે એટલે થઈ ગયા પકવાન.
આપણે ક્યાં દાળ પકવાન એ આ દાળ પકવાન. તમે પણ એકવાર ટ્રાય કરજો અને ઘરે બનાવજો. એકદમ મસ્ત અને સોફ્ટ બનશે. આ રીતે બનાવવાના. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારા વિડીયો જોતા રહેજો.